રાજુલા પોલીસે કાબિલે-દાદ કામ કરી છે. ગુમ થયેલા ખેડૂતના ₹1,65,000 પરત આપીને માનવતાનું કાર્ય પૂરું કર્યું છે. ઘટના કંઈક એવી છે. રાજુલાના બરપ્રાણા ગામના હમીરભાઈ રામજીભાઈ કાતરિયા 30/1/2026 રોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રાજુલાની કૃષિ શાખામાં પોતાની મગફળી વેચાણના ₹1,65,000 ઉપાડ્યા હતા અને આ રકમ એક કાપડની થેલીમાં રાખીને પોતાના ઘરે જતા હતા. એ સમયે રાજુલા શહેરના વિસ્તારમાં આ થેલી ગુમ થઈ ગઈ હતી. અમીરભાઈએ પોલીસને જાણ કર્યું કે અમારી આખા વર્ષની મહેનતની કમાણી હતી અને આ કમાણી ગુમ થઈ ગઈ છે. ત્યારે રાજુલા પોલીસના પીઆઈ VM કાલોદરાએ ત્વરિત પગલાં લીધા અને આ વ્યક્તિના થયેલા પૈસા પરત અપાવવા માટે શહેરના વિવિધ ફૂટેજ તપાસવા માટે આદેશ કર્યો. ત્યારબાદ પોલીસ દ્વારા તમામ સીસીટીવી ફૂટેજને તપાસવામાં આવ્યા અને તપાસ દરમિયાન એક અજાણી મહિલા રસ્તા પર પડેલી થેલી લઈને રિક્ષામાં બેસતી જોવા નજરે પડી અને રિક્ષા ચાલકને શોધીને પૂછપરછ કરતા જાણવા આવ્યું કે તેમને આ મહિલાને હિંડોળા ગામે ઉતારી હતી અને ત્યાં તપાસ કરતા મહિલા પાસેથી ભરેલી થેલી મળી આવી હતી અને પોલીસે ખાતરી કર્યા બાદ થેલીમાં રહેલા 1,65,000 અમીરભાઈ કાતરિયા હોવાનું નિશ્ચિત કરીને તેમને પરત આપ્યા હતા અને અમીરભાઈએ પોલીસનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીમાં એએસઆઈ ભરતભાઈ વાળા, એએસઆઈ મધુભાઈ પોપટ, સર્વેલન્સ કોડ હેડ કોન્સ્ટેબલ મનુભાઈ મંગાણી, સુરેશભાઈ મેર, હરેશભાઈ વાળા, પ્રકાશભાઈ બાબરિયા, સુરજભાઈ બામણિયા, પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ મકવાણા, કોન્સ્ટેબલ શંભુભાઈ વાઘેલા અને કોન્સ્ટેબલ ભોળાભાઈ ભૂખંડનો મહત્વનો ફાળો રહ્યો અને તેમને કાબિલે-દાદ કામગીરી કરી છે અને આ કામગીરીથી સાબિત થયું કે પોલીસ પ્રજાનો મિત્ર છે.